માથાભારે હાસીમે સરકારી જગ્યા પર કબજો કરી જીમ અને ક્રિકેટ બોક્સ બનાવ્યું હતું। સુરતની લીંબાયત પોલીસે યુપી સ્ટાઇલમાં ડિમોલિશન કર્યું। સુરતમાં ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે। લીંબાયત વિસ્તારમાં સરકારી જગ્યા પર કબજો કરાયેલા જીમ અને ક્રિકેટ બોક્સનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે હાશીમે કરેલા કબજાનું આજે સુરત મહાનગરપાલિકાની ટીમ, સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીએ ડિમોલિશન કર્યું હતું। પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરાવનાર હાશીમની ધરપકડ કરવામાં આવી। લોકોમાંથી હાશીમનો ભય દૂર થાય તે માટે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। મહિલાઓની હાજરીમાં હુમલો કરાયો। સુરતમાં લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું। માથાભારે હાશીમ ઉર્ફે ભૈયા ગેંગનું સરકારી જગ્યા પર કબજો હતો। થોડા દિવસો પહેલા ગેંગના સભ્યોએ 2 લોકો પર હુમલો પણ કર્યો હતો। મહિલાઓની હાજરીમાં પાઇપ ફટકાને સાથે હુમલો કરાયો હતો। આ દરમિયાન આજે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસની અસામાજિક તત્વો પર મોટી કાર્યવાહી। પોલીસે આજે ઉત્તર પ્રદેશ સ્ટાઇલમાં પોલીસે કાર્યવાહી કરી છે। લીંબાયત વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ બનાવવામાં આવ્યું હતું। તે જીમ અને ક્રિકેટ બોક્સ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પોલીસ હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી આજે કરવામાં આવી હતી। પોલીસે માથાભારેને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। પોલીસ આ કાર્યવાહી અસામાજિક તત્વો માટે મોટો સંદેશ ગણી શકાય છે। ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આજરોજ ભાવનગર સોસાયટીમાં હાશીમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું। જીમખાના અને બોક્સ ક્રિકેટનો સ્ટ્રક્ચર બનાવ્યો હતો। આ સ્ટ્રક્ચર એસએમસી દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે માટે સુરત પોલીસ ઝોન 2 અને એસઓજીની ટીમ સાથે મળી ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું છે। 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું હાશીમ સિદ્દીકી વિરુદ્ધ 18 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। પરમ દિવસે લીંબાયતમાં એક સોસાયટીમાં પોતાના માણસો મોકલીને પરિવારના સભ્યોને માર માર્યો હતો, જે અંગે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો। એ ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યો છે। ધરપકડ બાદ તેની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેની તપાસ ચાલી રહી છે। જે પણ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। આજરોજ લીંબાયતના ભાવનાનગર સોસાયટીમાં ગેરકાયદેસર રીતના એસએમસીના જે ગ્રાઉન્ડ છે એના ઉપર એક ક્રિકેટનું જે નાનકડું બોક્સ અને જીમખાના બનાવેલું છે। એ જીમ તોડવાની પ્રક્રિયા અત્યારે એસએમસીની ટીમ આવેલી છે। એની સાથે અમારા સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરની ઝોન 2ની ટીમ અને એ ઉપરાંત ડીસીપી એસઓજી અને એમની ટીમ પણ આવેલી છે। આ તમામ ટીમો ભેગા મળીને અત્યારે ગેરકાયદેસર રીતના જે બાંધકામ થયેલું છે એને તોડવા માટેની અત્યારે પ્રક્રિયા ચાલુ છે। આવા કોઈ પણ અસામાજિક તત્વો જેમાં જે લોકો ગેરકાયદેસર રીતના દબાણ કરી લે છે અને વિસ્તારમાં પોતાની ધાક ફેલાવવા માટે પ્રયાસ કરે છે, આવા કોઈ પણ પ્રયાસ ન થાય એના માટેના અમારો એક અભિયાન છે। હાશીમ સિદ્દીકી નામના એક વ્યક્તિ જે અસામાજિક તત્વો છે એણે પણ આ પ્રકારે દબાણ કર્યું હતું। એ દબાણ દૂર કરવાની અત્યારે કામગીરી ચાલી રહેલ છે।